ગુડ મોર્નિંગ દોસ્તો. હવે આજે 21 તારીખ થઈ ગઈ છે અને આપણે રાતે કોલ્હાપુરમાં રોકાયેલા હતા અને સુરતથી નીકળેલા હતા આપણે 19 તારીખે. તો આપણે હવે ખાલી 360 કિલોમીટર અને 4 થી 5 કલાકની અંદર આપણે હમ્પી પહોંચી જશું. એટલે સાઉથની એન્ટ્રી ચાલુ થઈ જશે, કર્ણાટકમાં એન્ટ્રી થઈ જશે આપણી. તો હવે આ વિડીયોમાં આગળ વધારે બનતા રહો અને આપણે આગળનું જોઈએ હવે કેવા રસ્તા નીકળે છે, કેટલો ટોલ આ તે બધું આવે છે. ને આપણે મેક્સ ટુ મેક્સ હવે 12 કે 1 વાગ્યા આસપાસ આપણે કર્ણાટકમાં પહોંચી જશું હમ્પીમાં. અને હમ્પીમાં આજે સાંજે જો સેટિંગ આવશે કે ટાઈમ રહે તો આપણે એકાદી કઈ જગ્યા લેશું. બાકી કાલ સવારથી આપણે પ્રોપર સાઉથવાળી વસ્તુ અહીંયા જોવા મળી જાય. તો હવે મહારાષ્ટ્ર તો લગભગ થોડીક વારમાં પતે એવું છે અને આપણે મિલનભાઈને હવે થોડુંક ડીઝલની જરૂર પડી છે. આપને તો સીએનજી મળતો રહ્યો છે અત્યાર સુધી અને બસ હવે આ ઓલમોસ્ટ પતી ગયું છે મહારાષ્ટ્ર અને કર્ણાટક સ્ટાર્ટ થાય છે. તો આપણે હવે જેમ મહારાષ્ટ્રમાં ડીઝલ નહોતું જ ભરવું તો નહીં જ ભરી હવે. અને હવે બસ પંપ આવે જ છે સામે, તો આપણે એકવાર ઊભા રહી જઈએ ત્યાં. એટલે મિલનભાઈનું કામ એકવાર પતી જાય અને આપણે આ નજારા જોઈએ સાઈડના ને એ બધું ત્યાં સુધી. અહીં એકવાર ભાવ શું છે આપણે ભાવ જોઈએ. ભાવ આપણે છે કેટલો, ઓકે સુરતની ઓલમોસ્ટ હારે જ છે. આપણે 90 રૂપિયા જેવો સુરતમાં હાલે છે, 91-65 જેવો ભાવ અહીંયા છે. આપણે શું છે ગાડીમાં દબાવીને ડીઝલ ભરી દેવાનું છે. અહીંયા કર્ણાટકમાં આપણે લગભગ કેટલા 2 કે 3 દિવસ રોકાવાના છીએ હમ્પીમાં. હવે તો કર્ણાટક સુધી થઈ જાય. બાકી તો આગળ જતાં લગભગ ભાવમાં ક્યાંય પ્રોબ્લેમ નથી હવે. બસ હજી લે ફૂલ અહીંયા આપણે ભરી જ દો જેટલું હમાય એટલું. કેટલું આવી ગયું 3273 ભરો હજી આવી જાય. લ્યો જો આ ભાઈ જો, એમાં આપણે કાંઈ ઉપાધિ નથી. ત્યાં તો આપણે પેટ્રોલ હજી હાલે છે અને ઓકે ફાઇનલી 3300 રૂપિયાનું આવી ગયું છે. અને હવે આપણે જોઈએ રોડના નજારા. કર્ણાટક ચાલુ થયું, સાઉથની ફિલિંગ આવી એટલે હવે જોવો તમે નજારા જોવા મળે એ રોડ ઉપર. અને આજે વાતાવરણ એટલું ક્લીન છે. 1 મિનિટ, આ પ્લેન આવ્યું છે આગળ હવે. ઓકે એરફોર્સનું જ પ્લેન લાગે છે. રનિંગ કન્ડિશનમાં પ્લેન છે, શું વાત છે. હા એકદમ રનિંગ કન્ડિશનમાં. 1 નંબર વ્યૂ છે સાઈડનો. હવે ઓકે હવે આપણે ફૂલ લેન ફાઇનલી કર્ણાટકમાં આવી ગયા. જો આ લોકો હવે જો દેવ પણ હવે તો આપણે એ ગાડીમાં બેહાડ્યો છે અત્યારે. એની ઘડીક વાર એને હેરાન કરે ને થોડી જોઈએ હવે. ઓહો 1 નંબર વ્યૂ છે હવે સામેનો. અને આ એક બ્રિજ જોવો, હવે એક બ્રિજ આવે છે બતાવું તમને. બ્રિજ ભલે તૂટેલો છે, હજી કામ ચાલુ છે, પણ એકવાર ખાલી એમ સીન જોવો તમે. એક નંબર સીન છે. ઉપર વાદળ જોવો કેટલા ક્લિયર દેખાય છે. વાતાવરણ જોવો એકદમ સાફ વાતાવરણ છે. હવે અને હાઈવે જોવો, મેન એના રોડ જોવો તમે. આપણે ત્યાં ખાલી ટોલ જ વધારે લે છે, રોડ આવો ક્યાંય છે જ નહીં. અને અમને લગભગ કર્ણાટક ચાલુ થયું ને ત્યારથી જ આવો રોડ મળ્યો. જો આખો રોડ તમને કમ્પ્લીટ દેખાય છે. અને રોડમાં 25 રૂપિયા 40 રૂપિયા મેક્સિમમ 60 રૂપિયા 65 રૂપિયા ટોલ છે બસ. અને એ ઘણા બધા કિલોમીટર પછી આવે છે. આપણે કેમ તરત આ 100-150 કિલોમીટર ટોલ આવી જાય એવું ક્યાંય છે જ નહીં ત્યાં. અને હાઈવે એટલો લાંબો છે ને, આ પેલો કયો કહેવાય મુંબઈ બેંગ્લોર હાઈવે છે. આમ તો જો કે આપણે સુરતથી નીકળીએ અને જે NH8 આવે આ એ જ હાઈવે છે, NH48 છે. એટલે આની કનેક્ટિવિટી છે આખી બેંગ્લોરથી લઈને મુંબઈ, સુરત, અમદાવાદ, દિલ્હી, આ એ આખો એ જ રોડ છે. પણ જે ગુજરાતનો પાર્ટ છે, મહારાષ્ટ્રનો પાર્ટ છે એટલો ખરાબ છે. અને આ વાળો પાર્ટ જોવો એકવાર ખાલી, જે આ બેંગ્લોરથી લઈને મુંબઈ વચ્ચેનો પાર્ટ છે એટલો મસ્ત રોડ છે. અને અત્યાર સુધીમાં આપણે કેટલા 2 ટોલ હજી તો ભર્યા ને. એક કઈ 40 રૂપિયાનો આવ્યો ને એક કઈ 35 રૂપિયાનો આવ્યો. તો 75 રૂપિયામાં આપણે લગભગ ઓલમોસ્ટ 135 કિલોમીટર કાપ્યા આ જ રોડ ઉપર. ને એકવાર રોડ જોવો ખાલી 120-130 ઉપર ગાડી આરામથી ક્રૂઝ થાય એવો રોડ છે. પણ આપણે શું છે થોડાક નજારાના
થોડુંક મજા લેવાની છે, એટલે આપણે કંઈ એટલી બધી હાંકવાની જરૂર નથી. જો આ ટોલ આવ્યો, હજી આપણે વાત કરી હતા, પણ આ ટોલ ખાલી કેટલાનો છે? 45 રૂપિયાનો ટોલ છે, પાછો રિપીટ ટોલ આવ્યો છે. હા, 1 મિનિટ. આ લેક વાળો આખો વ્યૂ આવ્યો છે, ખતરનાક. બે સાઈડ રોડની બે સાઈડ લેક છે, નદી નથી, આ લેક છે આખું. અને રાઈટ સાઈડમાં તો બોટિંગ ને એવું ચાલુ છે. અહીંયા હવે આ કઈ પોઈન્ટ છે આપણે આઈડિયા નથી એટલો, અને આપણો શું છે અત્યારે આપણો પોઈન્ટ નથી, તો આપણે અહીંયા ઊભા રહીએ. આપણે બને એટલું જલ્દી અત્યારે હમ્પી પહોંચીએ. આપણે હમ્પીથી શું છે ઓરિજિનલ સાઉથ વાળી હવે ફિલિંગ લેવી છે. બધા ઉતાવળા થાય છે ગાડીમાં બેઠા બેઠા, સાઉથ ક્યારે આવશે, સાઉથ ક્યારે આવશે. આ તળાવ જોતા આપણને લેહ લદ્દાખ કાશ્મીરની યાદ આવી જાય, પણ છે નહીં આ કાશ્મીર. આ ખરેખર કર્ણાટક છે અને હમ્પીવાળો રોડ છે, એટલે બાકી છે નહીં. અને ઓરિજિનલ ફિલિંગ જો તમે અહીંયાના ફોટા મૂકો તો કોઈકને એમ જ થાય કે તમે લદ્દાખ ગયા છો. બહુ ખરેખર મજા આવી ગઈ નજારો જોઈને. એકદમ એટલો બધો તડકોય નથી, એટલી કોઈ ગરમી નથી, વરસાદ નથી અત્યારે, અને બહુ મસ્ત વાતાવરણ છે. અને રસ્તા પણ બધા બહુ સરસ છે. તમે જુઓ ઉપર વાદળનો નજારો જુઓ, આજુબાજુની ગ્રીનરી જુઓ, અને કોઈ ટ્રાફિક નથી. તમે ટ્રક ભાગ્યે જ અહીંયા રોડ પર દેખાશે ટ્રાન્સપોર્ટેશનમાં, કારણ કે એટલું આપણા જેટલા ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી એટલે, અને આપણે ત્યાં વધારે ટ્રકનો ત્રાસ છે વધારે. અહીંયા એટલા બધા ટ્રક પણ નથી રસ્તા પર. તો હુબલી આસપાસમાં આપણે એક જગ્યા દેખાણી હતી, કઈ કિલ્લા જેવું દેખાય છે, જૂના કિલ્લા જેવું, પણ એકચ્યુઅલમાં કિલ્લો નથી, એક યુનિવર્સિટી બનેલી છે આવડિયા. આપણે જોઈએ હમણાં નજીકથી થોડુંક જઈને. ફરતી સાઈડમાં એક ગ્રીનરી છે, અને આપણે કેવી પેલા મૂવીમાં ને એમાં જોઈએ ને એ ટાઈપની આખી યુનિવર્સિટી જ બનેલી છે. બાકી તો રસ્તા છે જ આપણે અહીંયા ખતરનાક. આ ભાઈ આગળ થઈ ગયા છે થોડીક વારમાં. જો ભાઈ ઓવરટેક કરવાના મૂડમાં છે અત્યારે, કેટલીક વાર આગળ જાય. હાલ એમ જલ્દી આગળ નથી જવા દેવાનું એને. રેસ્ટ ટ્રેક એવું થઈ ગયું તો. આપણે કોલ્હાપુરથી સવારે 7:30 વાગે નીકળ્યા હતા, અને લગભગ અત્યારે 11 વાગી ગયા છે. 10:30ના રેસ્ટોરન્ટ ગોતતા હતા, પણ પ્યોર વેજ આપણને ક્યાંય મળતું નહોતું. અને છેલ્લે આપણને ફાઇનલી આ રાજસ્થાન ઢાબા જે પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે એ મળેલું છે. 175 કિલોમીટર જેવું આપણે કાપી નાખેલું છે, અને અહીંયાથી હમ્પી હજુ 200 કિલોમીટર જેવું બાકી છે. અહીંયા કમ્પ્લીટ આપણને પ્યોર વેજ ખાવાનું મળી જવાનું છે. અને રાજસ્થાની ઢાબા છે, અમે વાતે કરી લીધી છે, સિહોરના ભાઈ છે ત્યાં, અને પ્રોપર તમને ગાડીનું પાર્કિંગ ને બધું મળી જવાનું છે. અને અહીંયા અંદર ભૂખ જ એટલી લાગી હતી તો લોકોને પહેલા બેહાડી દીધા છે, પછી અમે અહીંયા વિડીયો શૂટ કરવા આવેલા છીએ. ચાલો અમે તમને અંદર બતાવીએ. અહીંયા સાઈડમાંથી તમને આખું ગાડીનું પાર્કિંગ મળી જવાનું, અને એ ઝાડવા નીચે, એટલે તડકામાં તમારી ગાડી ગરમ ન થાય. અહીંયા બંને ગાડી આપણે મૂકી દીધી છે, એટલે તમારે જો આવવું હોય તો અહીંયા બધો રોટલીનો, બાજરાના રોટલાનો, વેજ શાકનો બધા ઓપ્શન છે આપણી પાસે. ચાલો અમે તમને બતાવીએ. જો અહીંયા બધા ગોઠવાઈ ગયા છે, કોઈથી રહેવાતું નથી, એટલું બધાને ભૂખ લાગી છે.
ઓર્ડર કરી દીધો છે આપણે ખાવાનો, હવે બધા અહીંયા રાહ જોવે છે. ખાવાનું આપણે આવી ગયું છે, તમને બતાવી દઈએ આપણે શું શું મગાવેલું છે. શુદ્ધ શાકાહારી છે, સેવ ટમેટાનું શાક છે, પ્યોર વેજ કોલ્હાપુરી છે, બટર ચપાતી છે એટલે આપણી સાદી ભાષામાં રોટલી છે, બાજરાના રોટલા છે, છાશ ને એવું તો અમે લઈને આવ્યા હતા પણ અહીંયા મળે છે બધું, જે જોતું હોય એ મળે છે, અથાણું સંભાર જે જોતું હોય બધું મળે છે. અને હવે બહુ ભૂખ લાગેલી છે તો પહેલાં અમે ખાઈ લઈએ. ઓકે, તો હવે જમવાનું તો પતી ગયું છે. જો આ બધા અહીંયા ટળવળવા માંડ્યા છે. હવે અહીંયાથી નીકળી થોડીક વારમાં અને હવે આપણે નેક્સ્ટ શું છે, સીધા હમ્પી પહોંચી જશું. હમ્પી પહોંચીને હવે સાંજે ટાઈમ રહીએ તો એક મંદિર છે ત્યાં સાઉથની પેટર્નમાં આપણે લેવાનું, એ જ લઈ લેવું. અને બાકી કાલે સવારે તુંગભદ્રા નદીને એ બધું જોવા મળશે આપને. હવે પછી અન્નની ગુફા છે આ તે બધું. ફાઇનલી હવે આપણે રાજસ્થાની ઢાબા જે જોયું હતું ત્યાંથી આપણે જમીન અને નીકળ્યા છીએ. અને બપોરે લગભગ 12 નહીં પણ 11:15 જેવો ટાઈમ થયો છે અત્યારે. રોડના નજારા એટલા જબરજસ્ત છે, વચ્ચે ડિવાઈડરમાં જે આ પીળા ફૂલ છે. અને કદાચ આ રોડ તો એવો છે કે એટલે નાઇટમાં ડ્રાઇવિંગ કરવાનું થયું હોય ને તોય પ્રોબ્લેમ નથી થાય એવું. અને જ્યારથી આ રોડ ઉપર ચડ્યા છીએ લગભગ ગણી ગાઈટી સમજો કે 3 થી 4 5 વાહન 7 વાહન એટલું દેખાય છે ખાલી રોડ ઉપર. આરામથી 120-130 સુધી ગાડી લઈ જવી હોય તો આરામથી જાય એવું છે. આપણે શાંતિથી અત્યારે જઈએ છીએ, અત્યારે કોઈ જાતની ઉતાવળ નથી. હમ્પી ટાઈમે તોય પહોંચી જાય એવું બતાવે છે. અને સીન એટલા મસ્ત છે કે ઘડીક વાર ઊભું રહીને અને ફોટોગ્રાફી થઈ જાય એવી જગ્યા છે. પણ અત્યારે અહીંયા હવે આપણે ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો. અને વાદળે આગળ જતા એટલા ઘેરાય છે હવે, આમ ખતરનાક આમ ડુંગર હોય એ ટાઈપના આખા સીન છે. કે ફોરેન કન્ટ્રીમાં જતા હોય ને એ ટાઈપના આખા સીન દેખાય છે. અને આરસીસી રોડ છે તોય જરી કંઈ શું છે કે આમ પેલો ઝૂલો આવવો જોઈએ, આમ પેલા આમ બમ્પર ફીલ થવા જોઈએ, કોઈ વસ્તુ નથી. આમ એટલા મસ્ત રોડ બનાવેલા છે. આટલું ટ્રાન્સપોર્ટેશન નથી છતાંય અહીંયા રોડને એટલા મેન્ટેન કરે છે આ લોકો. આવું જો ગુજરાતમાં જોવા મળી જાય, રાજસ્થાનમાં જોવા મળી જાય તો ક્યાંય પણ જવામાં મજા આવે એવું છે એમ. આ પવન ચક્કી એકવાર જોવો. લાગે છે ને વાદળની અંદર પવન ચક્કી ફરતી હોય. અને આ વિડીયો તો સમજો કે વિધાઉટ એડિટિંગ છે. આપણે કોઈ કલર ગ્રેડિંગ કે કોઈ વસ્તુ કરેલી નથી. જે એક મોબાઈલ કે કેમેરો જે નોર્મલી કેપ્ચર કરીએ કે ને એ જ સીન છે આ. કોઈ જાતનું આપણે આમાં મતલબ કલર એડિટિંગ કે એવું કંઈ કરેલું નથી. અને હવે તો વાટ જોઈ છે કે હાઈવે જલ્દી થોડોક આમ પતે અને કે પતે મતલબ કે થોડોક સાઈડમાં રસ્તો દેખાય કે એવું થાય તો હવે એક ચા પાણીનો પ્રોગ્રામ કરવા જેવું લાગે છે. કારણ કે શું છે, જમીન પછી આપણે લગભગ 1.5 કલાક ચાલી ગયા. જે પ્રમાણે આગાહી હતી એ પ્રમાણે હવે વરસાદ નડી ગયો છે અમને. તો થોડી વાર માટે સાઈડમાં ગાડી ઊભી રાખીને વરસાદનો આનંદ લઈ લઈએ, પછી આપણે ચાની મોજ માણશું. સાડા 3 વાગ્યા છે સાંજના. ચાનો ટાઈમ થઈ ગયો છે આપણો. આ રસ્તાની સાઈડમાં ગાડી ઊભી રાખીને ચા બને છે. ચા બને છે. આપણે ગુંડા જો આ તૈયાર માથે ચા પીવા વાળા. એક ભાઈ અહીંયા આટા મારે.
વિમલને આપણે જોવો તો આપણે ચાલો કપ શેમાં છે? અડધો સામાન ખોવાય છે. કપ હતા ને તમારા મતલબ ઈ ઓલું પડ્યું ને એમાં પાથરવાની મજાક કરી છે કે હું લઈ આવું છું ને કાઢું છું હું ભૂલાઈ નથી ગયો. આવું બધું આવ્યું છે ને એને એમ છે કે ઘરના 3 જણા જ ફરવા આવ્યા છે. કાંઈ નહીં, ચા પી લઈએ આપણે, પછી આગળ વધીએ. તો હવે આપણે ચા નાસ્તો કરીને નીકળી ગયા છીએ. આ હમ્પીના જે ડુંગર છે એના દર્શન થઈ ગયા છે. આપણા ડુંગર ને અહીંયા ડુંગરમાં ઘણો ફરક છે. અહીંયાના ડુંગર સિંગલ મોટા મોટા પથ્થરથી બનેલા છે. પથ્થરનો ઢગલો કરેલો હોય ને એવું લાગે, અને એક કોઈ પથ્થર ટેકાવાળો નથી, ઝૂલતો હોય એટલો હેવી પથ્થર તો આજ સુધી કોઈ દી પડ્યો નથી એ પથ્થર. ધીમો ધીમો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. આ આપણે બસ જસ્ટ હવે હમ્પી પહોંચવાના છીએ. આ હોસ્પેટ છે અને વચ્ચે રસ્તામાં ઘણો વરસાદ હતો એટલે અમે થોડી વાર ગાડી ઊભી રાખી હતી. હમણાં વરસાદ ધીમો થઈ ગયો છે અને હમ્પી પહોંચવામાં આપણે હવે બસ થોડીક જ વાર છે હવે. તો હવે 10 કિલોમીટર જેવું છે. તો હવે ડાયરેક્ટ હમ્પી પહોંચીને રૂમ ગોતવી જોશે ફટાફટ, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા અને વાદળો ઘેરાઈ ગયા છે વધારે. ઓકે, તો હમ્પી આવી ગયા હતા અને રૂમ ઉપર સામાન ને બધું આપણે મૂકીને, અને અત્યારે બહુ ટાઈમ હતો, 6 વાગ્યા હતા હજી. તો કીધું આપણે અહીંયા એક મેઇન તો અત્યારે વિરુપક્ષા ટેમ્પલ છે, નેશનલ હેરિટેજ સાઇટ કહેવાય છે. તો કીધું સાંજે એકવાર નવરા જઈએ, આટો મારતા આવીએ અને થોડુંક જમવાનું ને એવું સેટિંગ થઈ જાય તો કંઈક નાસ્તો પાણી કરી આવી, ખાઈ લઈએ. એટલે અત્યારે આવ્યા છીએ. અત્યારે જેટલું જે આ દેખાય છે જોઈએ, અને સાંજે 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા હોય તો કીધું અત્યારે જઈ આવીએ. બાકી સવારે આવશું તો આ બધા નજારા છે એ આખા નેક્સ્ટ લેવલ છે. અત્યારે તો આમાં શું છે, અંધારું છે તો કાંઈ દેખાતું નથી, બાકી આખી વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવે છે આજે દેખાય એ બધું. અને આ આપણું સાઉથનું મતલબ પહેલું સ્થળ છે અત્યાર સુધીનું. અત્યાર સુધી આપણે મહારાષ્ટ્ર ને એ બધું હતું, આ પહેલું આપણું કર્ણાટક સ્ટેટનું પહેલું જગ્યા છે. અને નેક્સ્ટ હવેથી આપણે બધું પ્યોર સાઉથ ટેસ્ટમાં જોવા મળશે. હવે અત્યારે મંદિરમાં એ પ્રોબ્લેમ આવેલો છે કે અમે 3 લોકોએ શોર્ટ્સ પહેરેલા હતા એટલે અમને નથી જવા દીધા. બાકી બધાને અત્યારે અમે અંદર મોકલી દીધા છે. હવે અમે સવારે જ્યારે પાછા આવશું ને ત્યારે જશું. એટલે તમે આ ભૂલ ન કરતા, અમારાથી થઈ ગઈ છે. આપણે શું છે, શોર્ટ પહેરેલા હતા તો મંદિરની અંદર તો એન્ટ્રી હતી નહીં. અંદરથી બધા ક્યારના ફોન કરતા હતા કે આવો આવો, અહીંયા મસ્ત કંઈ પેલું શું કહેવાય, ત્યાંનો એક લોકલ ડાન્સ ને એવું ચાલુ હતું પ્રોગ્રામ. તો પછી ત્યાં એક ગાઈડને, ત્યાંનો એક મતલબ લોકલ કોઈ ગાઈડ હતો, એને વાત કરી તો એને એમ કીધું કે અહીંયા મંદિરમાં અંદર છે ને જે સિક્યોરિટી હોય એને તમે વાત કરો ને તો એ તમને અંદર જવા માટે દર્શન કરવા પૂરતી ખાલી એક ધોતીનો બંદોબસ્ત કરી દે એમ. તો અમે તેની યાર વાત કરી અને ધોતી આપી એમને, અને અમે અંદર ફાઇનલી આવી ગયા હતા. અને અંદર એક નૃત્ય હાલતું હતું કંઈ ડાન્સ જેવું કંઈ, પણ બહુ મસ્ત નાની નાની છોકરીઓ હતી, તૈયાર થયેલી હતી અને કંઈ અલગ જ હતી વસ્તુ જે આપણે મૂવીમાં ને એમાં જોતા હોય ત્યાંના ટેસ્ટનો આખો જે ડાન્સને પ્રોગ્રામને. મોસ્ટ ઓફ તો પૂરું થઈ ગયું હતું, અમને ખાલી આટલું જ જોવા મળ્યું છે. હવે જોઈએ હવે અંદર. અને હા, પ્રસાદીનું અત્યારે હજી ચાલુ હતું હાલમાં અંદર. પેલું આપણે શું હતું, પેલા ભાત હતા ને દાળ ને કરી ને એ બધી વસ્તુ હતી અહીંયા. અને એક વસ્તુ છે સાઉથમાં શું છે, મંદિરની અંદર જો તો પ્રસાદ ને એવું મળતું હોય ને તો ટેસ્ટ કરી લેવાનો એમ, 1 નંબર વસ્તુ હોય. અને શું છે કે વેજની મગજમારી નહીં, પ્યોર વેજ વસ્તુ જ મળે અહીંયા. એક એ સિસ્ટમ છે, મંદિરની આસપાસમાં એ 200-500 મીટર સુધી ક્યાંય નોનવેજ એલાઉડ જ નથી કોઈ જગ્યાએ. જો આ બધા હવે ઊભા રહી ગયા છે, જમીન મસ્ત પ્રસાદને જમીન લઈ લીધી છે. અને જો આ ધોતી પહેરી લીધી છે અત્યારે બધાએ. હવે ફોટોગ્રાફીને એવું ચાલુ થઈ ગયું છે. અત્યારે સાંજે પબ્લિક છે અંદર મંદિરમાં, એવું નથી. અને બાકી તો આપણે સવારે આવવાના જ છીએ પાછા રિપીટમાં.
તો હવે આપણે ફાઇનલી હવે આપણો વ્લોગનો પહેલો દિવસ પૂરો થઈ ગયો છે અને આમ આપણી ટ્રીપનો બીજો દિવસ પૂરો થઈ ગયો છે. તો આપણે આજે મંદિરના દર્શનય થઈ ગયા છે વિરુપક્ષા ટેમ્પલના, અને બાકી તો હવે કાલે સવારમાં આપણે પાછા આવશું આ દર્શન કરવા માટે અને બીજું હમ્પીની જે જગ્યાઓ છે એક્સપ્લોર કરશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તો મળીએ હવે આપણે કાલે એક નવા વ્લોગ સાથે.